નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત રોજ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 7મા પગાર પંચ અંતર્ગત જે છે તે મિત્રો ભથ્થાઓમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। ઘણા લાંબા સમયથી આ રાજ્ય સરકારના લાખો કર્મચારી રાજ્ય સરકાર સામે જે છે તે મિત્રો મીટ માંડીને બેઠા હતા, કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે સરકાર 7મા પગાર પંચ અંતર્ગત જે છેલ્લા 14 વર્ષથી ભથ્થાઓ નથી વધ્યા તે ભથ્થાઓ ક્યારે વધારશે। અને ગત રોજ કેબિનેટ બેઠકમાં જે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળી હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા 14 વર્ષથી જે ભથ્થાઓ બાકી હતા તે 14 વર્ષ પછી સરકારે ભથ્થામાં વધારો કર્યો છે અને ઉચ્ચ પદ પર જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ તેમને પણ મિત્રો હવે વધારાના પૈસા મળશે અને આ ભથ્થાઓનો લાભ મળશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓને 14 વર્ષ બાદ 7મા પગાર પંચ અંતર્ગત ભથ્થાઓમાં વધારાને લઈ અને મિત્રો અતિ મહત્વની ભેટ આપી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, જો નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો 14 વર્ષ પછી સરકારે ભથ્થામાં વધારો કર્યો છે, ઉચ્ચ પદ પર કામ કરવા છતાં પણ વધારાના પૈસા મળશે। વાત કરીશું મિત્રો મધ્યપ્રદેશ સરકારની, તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારની મોહન યાદવ સરકારે કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે અને કર્મચારીઓ માટે મુસાફરી ભથ્થું એટલે કે ટીએ, રહેઠાણ, ડબલ ડ્યુટી, એક્સ ગ્રેસિયા અને અન્ય ભથ્થા સહિતના ભથ્થામાં વધારો કર્યો છે। સરકારે લગભગ 14 વર્ષ પછી સરકારી કર્મચારીઓના આ ભથ્થાઓમાં વધારો જાહેર કર્યો છે। નાણાં વિભાગે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા છે। તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। શ્રેણીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવશે। સરકારે સરકારી કર્મચારીઓની વિવિધ કેડર માટે કાયમી મુસાફરી ભથ્થાના દરોમાં સુધારો કર્યો છે। આ અંતર્ગત મહેસૂલ નિરીક્ષક 630, પશુ ક્ષેત્ર અધિકારીને 630, વિક્રમ અમીન 630, પંચાયત સંકલન અધિકારીને 630, જિલ્લા 525માં નોકર જમાદાર, ચેઇનમેન અને એકને 525, પ્રોસેસ સર્વરને 525, પટવારીને 525, હેડ કોન્સ્ટેબલ 420, કોન્સ્ટેબલને 260 રૂપિયા ભથ્થું આપવામાં આવશે। એક્સ ગ્રેસિયા ચૂકવણી સરકારી કર્મચારીના મૃત્યુ પર એક્સ ગ્રેસિયા રકમ પગારના 6 ગણી છે, જે મહત્તમ 1.25 લાખ રૂપિયા સુધી થઈ શકે છે। ઉચ્ચ પદ પર કામ કરવા માટેનું ભથ્થું, તો સરકારી કર્મચારી જે ઉચ્ચ પદ પર માટે વધારાનો હવાલો સોંપવામાં આવે છે તે પદ તેના મૂળ પદ પછીના પગાર ધોરણમાં પ્રારંભિક મૂળ પગારની સમકક્ષ એક વધારા જે ઓછું હોય તેના આધારે નક્કી કરવામાં આવશે। જે ભરતી નિયમોમાં ઉચ્ચ પદનો ઉલ્લેખ નથી ત્યાં સાંસદ પગાર સુધારણા નિયમો 2017ના પગાર માળખા મુજબ આગામી ઉચ્ચ પગાર ધોરણ ધ્યાનમાં લેવામાં આવશે। ઘર ભથ્થામાં વધારો થયો। 7 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે પગાર ધોરણ સુધારણા નિયમો મુજબ 2017 મુજબ મૂળ પગારના 10%, 7 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે ઘરભાડું ભથ્થું મૂળ પગારના 7% અને 3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે મૂળ પગારના 5% રહેશે। સરકારી રહેઠાણ ફાળવવામાં આવેલ સર્વિસ કેડર કરાર આધારિત કર્મચારીઓને ભથ્થું મળશે નહીં। ડૉક્ટરોને 20% સુધી નોન પ્રોફેશનલ ભથ્થું મળશે। જે ડૉક્ટરો હાલમાં નોન પ્રોફેશનલ ભથ્થા માટે પાત્ર છે તેમને સુધારેલા પગાર ધોરણમાં મેટ્રિક સ્તરે નિર્ધારિત મૂળ પગારના 20%ના દરે નોન પ્રોફેશનલ ભથ્થું આપવું જોઈએ। નોન પ્રોફેશનલ ભથ્થું આપવા માટેની શરતો પહેલાં જેવી જ રહેશે। અધિકારીઓ દિલ્હી અને મુંબઈની હોટલોમાં 7,400 રૂપિયા સુધી રોકાઈ શકશે। સરકારી કર્મચારીઓના ગ્રેડ પેના આધારે મુસાફરી અને રોકાણ ભથ્થાને મંજૂરી આપી છે। આ માટે અધિકારીઓએ કર્મચારીઓને 5 શ્રેણીઓમાં વહેંચ્યા છે। આદેશ મુજબ બધા કર્મચારીઓ એસી હોટલમાં રહી શકશે, પરંતુ રૂમની યોગ્યતા અલગ હશે। અધિકારીઓ ક્લાસ 1, 2 દિલ્હી અને મુંબઈમાં 7,400 રૂપિયા રૂમ મેળવી શકે છે, જ્યારે ઈ શ્રેણીના કર્મચારી એટલે કે વર્ગ 4ના કર્મચારીને 1,000 રૂપિયા સુધીના રૂમ મળવા પાત્ર થશે। તેવી જ રીતે અધિકારીઓ રાજ્યના 4 મોટા શહેરોમાં 5,500 રૂપિયાનો રૂમ લઈ શકશે, જ્યારે ઈ શ્રેણીના કર્મચારીઓને 700 રૂપિયા સુધીના રૂમ મળી શકશે। આ ઉપરાંત પરિવહન, લોડિંગ અને અનલોડિંગ માટે માલ વહન કરવાના ભાવ પણ નક્કી કરાયા છે। એ અને બી શ્રેણીમાં અધિકારીઓને ટ્રાન્સફર પર પ્રતિ કિમી 40 રૂપિયાના દરે ભાડું મળશે, જ્યારે સી અને ડી શ્રેણીને 25 રૂપિયા અને ઈ શ્રેણીને 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દરે ભાડું મળશે। અધિકારીઓ ઇકોનોમી ક્લાસ માટે પાત્ર છે, મંત્રીઓ બિઝનેસ ક્લાસ માટે પાત્ર છે। હવાઈ મુસાફરીમાં ફક્ત શ્રેણી એના અધિકારીઓ જ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી શકશે। મંત્રીઓ એક્ઝિક્યુટિવ અથવા તો બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે। આ ઉપરાંત પોતાના અને સરકારી વાહનો દ્વારા મુસાફરી કરવા માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે। આમ મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા 14 વર્ષ બાદ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સહિત HRS સહિત અલગ અલગ ભથ્થાઓમાં વધારો કરીને કર્મચારીઓને અનેરી ભેટ આપી છે। જય હિન્દ, અસ્તુ।